સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું ખૂબ શુભ માનવામાં આવે છે. આ સમયને દેવતાઓનો સમય પણ કહેવામાં આવે છે. આ સમયે મન એકદમ શાંત અને પવિત્ર હોય છે. ભગવાન શિવની ભક્તિ માટે આ શ્રેષ્ઠ સમય છે. જે વ્યક્તિ વહેલા ઉઠે છે તેના જીવનમાં સકારાત્મકતા વધે છે. ઉઠવાની સાથે જ ભગવાનનું શિવનું સ્મરણ કરો. ઓમ નમઃ શિવાય મંત્રનો ઓછામાં ઓછો 11 વખત જપ કરો. આ મંત્ર મનને શાંતિ આપે છે અને નકારાત્મક વિચારો દૂર કરે છે. ભગવાન શિવની કૃપા જીવનમાં સુખ અને સફળતા લાવે છે. દિવસની શરૂઆત ભક્તિથી કરવી ખૂબ શુભ માનવામાં આવે છે. સ્નાન કરીને શરીર અને મન બંને શુદ્ધ બનાવો. સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને ભગવાનની પૂજા કરો. શાસ્ત્રો મુજબ શુદ્ધતાથી કરેલી પૂજા વધુ ફળ આપે છે. આદતથી આત્મવિશ્વાસ અને સકારાત્મકતા પણ વધે છે. ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે એક મહત્વનું પગલું છે. ભગવાન શિવને શુદ્ધ જળ અર્પણ કરો અને બીલીપત્ર ચડાવો. બીલીપત્ર ભગવાન શિવને અત્યંત પ્રિય માનવામાં આવે છે. ભક્તિભાવથી કરેલી પ્રાર્થના જીવનમાં દુઃખને હળવા કરે છે. મનની ઈચ્છાઓ પૂર્ણ થવાની આશા વધે છે. શિવજીના આશીર્વાદથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. દરરોજ ઘીનો દીવો પ્રગટાવો અને ધૂપ અર્પણ કરો. દીવાનો પ્રકાશ અંધકારને દૂર કરે છે અને સકારાત્મક ઉર્જા ફેલાવે છે. ભક્તિપૂર્ણ વાતાવરણ મનને શાંતિ આપે છે. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે. ભગવાન શિવની કૃપા સદા પરિવાર પર બની રહે છે. શિવ ચાલીસા અથવા મહામૃત્યુંજય મંત્રનો નિયમિત પાઠ કરો. આ પાઠ મનોબળ વધારે છે અને ભય દૂર કરે છે. ભગવાન શિવનું સ્મરણ જીવનમાં હિંમત અને આત્મવિશ્વાસ આપે છે. રોજ થોડો સમય ભક્તિ માટે જરૂર કાઢો. ભક્તિથી જીવન વધુ આનંદમય બને છે. આ 5 સરળ કાર્યોને રોજિંદા જીવનમાં અપનાવવાનો પ્રયાસ કરો. નિયમિત ભક્તિ મનને શાંતિ અને આત્મિક શક્તિ આપે છે. ભગવાન શિવની કૃપાથી જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે. પરિવાર સાથે પ્રેમ અને સુખનો અનુભવ થાય છે. ભક્તિ એ જ સાચું જીવનનું બળ છે. આશા છે કે તમને આ માહિતી ઉપયોગી લાગી હશે. જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો. ભગવાન શિવની ભક્તિ સાથે જોડાયેલા આ વધુ વિડીયો માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. કોમેન્ટમાં જરૂર લખો હર હર મહાદેવ. ભગવાન શિવના આશીર્વાદ સદા તમારા પરિવાર પર વરસતા રહે.